દેશભરમાં અયોધ્યામાં ઉજવાઈ રહેલા ઉત્સવને લઈને એક અનોખો ભક્તિમય માહોલ સર્જાયો છે। ત્યારે રામલલ્લા રાજા હોવા છતાં વનવાસ ભોગવ્યો હતો। જ્યારે વનવાસ દરમિયાન જે માહોલ જોવા મળ્યો હતો ત્યારે દંડક વનનો તોવો જ માહોલ સુરતના પલસાણામાં અલખધામ મંદિર ખાતે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ઋષિ વાલ્મીકી, સંત તુલસીદાસજી અને માતા એવા સબરીજી હયાત હોય તેવા જીવન પાત્રો અહીં ભજવામાં આવશે। શ્રી રામે જેમ પોતાનું જીવન પોતે રાજા હોવા છતાં પણ જેમણે સામાન્ય જીવન સ્વીકાર્યું છે, તો એક અમને પણ એવો ભાવ આવ્યો કે આપણે પણ એક દંડક વનનું નિર્માણ કરીએ કે જેમાં સંત તુલસીદાસજી, મહર્ષિ વાલ્મીકી અને શબરીબાઈ જે જીવન તમને જોવા મળશે, જેવી રીતે તમે દંડક વનમાં જ બેઠા હોય ને એવી રીતે તમને એવી અનુભૂતિ થશે, એવું એક આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। કેવા પ્રકારનો માહોલ હશે અને ખાસ કરીને કેટલા દિવસથી આ પ્લાનિંગ ચાલી રહ્યો છે? હજી આવતીકાલે 22 તારીખના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે એના ભાગરૂપે એ ઉત્સવ અયોધ્યામાં ઉજવાય છે, પરંતુ એ ઉત્સાહ અને ઉત્સવ અલખધામમાં પણ ઉજવાશે। સંત તુલસીદાસ અને વાલ્મીકીજી અને શબરી માતાનું અહીં જીવંત જેની ઝાંખીઓ કાલે દર્શાવવામાં આવશે, અને તુલસીદાસજી અને વાલ્મીકીજી મહારાજ રામાયણ લખે છે એવી પ્રતિકૃતિ અહીં તૈયાર કરવામાં આવશે। અને સાથે સાથે અયોધ્યા ધામનું જે મંદિર છે એની રંગોળી પણ અહીં ઘઉં અને ચોખાથી અને રંગોળીથી એ રંગોળી અહીં ભરવામાં આવશે। સાથે સાથે પ્રભુ શ્રી રામની પાદુકા એ પણ અલખધામના મુખ્ય દ્વારથી જ આપને એના દર્શન થશે, અને એ પણ બોરથી એ આખી પાદુકા બનાવવામાં આવશે। કહી શકાય કે આ જે ઝૂંપડીઓ તેમજ દંડકવન જે બનાવી રહ્યા છે તે સબરીધામના લોકો હાલ અત્યારે બનાવી રહ્યા છે। હાજી, ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કે રામદેવ પરિવારના એ બધા સભ્યો જે દંડક વનમાં, જ્યાં પ્રભુ શ્રી રામે 14 વર્ષના વનવાસ દરમિયાન એ વિસ્તાર તરફ વિચરણ કર્યું, તો એ જ વિસ્તારનો એ રામદેવ પરિવાર એ લોકોએ જ અહીંયા આવીને આ અલખધામમાં જે કંઈક આ ઝૂંપડીઓ તમે જોવો છો કે જે કંઈક શોભા જે વધારી છે ઉત્સવ માટેની, એ એમણે જ બધી તૈયારી કરી છે। કેટલા દિવસથી આ બધી મહેનતો કરવામાં આવી રહી છે? છેલ્લા 15-20 દિવસથી આની તૈયારી કરવામાં આવી છે। આમ તો બધા રોજ પોતપોતાના ધંધા અર્થે, કામ અર્થે સવારે હોય છે, પણ સાંજે એમના સમયમાંથી સમય કાઢીને રાત આખી એ લોકોએ આ રીતે અહીં મહેનત કરી છે। ખાસ કરીને વાત કરીએ આ અલખધામની, તો અલખધામમાં જે પ્રમાણનો માહોલ જે હાલ અત્યારે જોવા મળી રહ્યો છે તે દંડક વનનો જ માહોલ હાલ આવતીકાલે જોવા મળશે, અને ખાસ કરીને જે લોકો જે છે તેઓ સ્પેશિયલ અહીં આ ઝૂંપડીઓ બનાવવા માટે અલખધામમાં પધાર્યા છે। અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત।